અને શું કહેવાય સરસ તો કરમદા કહેવાય. આમાં તો કઈક ખાવાનું થાય ને ઓલું આપણે ખાવાનું ઝાડવો બાળવો બાકી આનું શું ભાઈ આનું ઝાડવો બાળવો બાકી તમે એ ભૈયા અંજન એટલે ખોખી. એટલે આને આવા બીજા આવે ખબર બીડીઓ બને હા બીજું બની તો ટીમરા આવે ટીમરા પછી આવું જ આવે ને સારી આવું જ આવે હા ઝાડવા બાકી વાયા બાકી જોરદાર વાયા ઝાડવા એક નંબર. તમે વાયા એના કેટલા વર્ષ થઈ ગયા સાહેબ? આના લગભગ મારી ઘરડીમાં તો 5 વર્ષ જેવું થયું હોય 5-6 વર્ષ જેવું 5-6 વર્ષ જેવું થઈ ગયું. એવો બાકી ઝાડવા બાળવા બગીચો તો એવો એક નંબર બગીચો લાગે. આ તો પેલા ના આ તો જાજા ટાઈમ ના જો આવા ટેકનિક તમે નાખી દીધા હોય બરાબર તો કેવું બાકી આને શું કહેવાય ખારેક કહેવાય. ખારેક આ ટેકનિક નાખી દીધા હોય બરાબર તો ખારેક બાકી એમ ખારેક બારેક ખાવા થાય ને મજા આવે ખાવા થાય. આ લાઈન સાહેબ કેમ હજી એમ પડી આમાં અમે ઓલા ટીપક આપતા હતા આપણે ઝાડવા ટીપક માં આમાં ઓલી નડિયું આવે એક વાલ ચાલુ કરી નાખો ટીપક આખામાં પાણી હેલ્યું જાય. હા હું લાઈન ખરીદું આમ ઝાડવા મસ્ત હા જો આ તમે જો કેટલા ઝાડવા કેવા થઈ ગયા. આને જો આ સાહેબ આને ગુગર કહેવાય. ગુગર હા ગુગર કહેવાય. આપણે આ ગુગર નું કટિંગ કરીએ ને વાયુ હોય ને પાણામાં સોપો તો થઈ જાય. હા મને ખબર છે. ગુગર એવું આપણે ફોન થોડો થાય માતાજીમાં કાયમ આવે માતાજીમાં બહુ કામ આવે ફોન કરવામાં દૂધ નીકળ્યું આપો એટલે બીજી ભાઈનું ઝાડું બીજી ભાઈનું ઝાડું આવે હા તમે એમાં ઝાડવા જુઓ તમે આ દોરીથી વાવેલા છે કેમને વાવેલા? અરે આ દોરીથી માફ કરી કાયદેસર માફ કરી હાજી બાજુ તમે આમ જી બાજુ ઉભા રહીને નજર કરો એ બાજુ લાઈને તમને દેખાય. જનાવર હા જનાવર તો છે સિંહ ને દીપડા ને એવું બધું આપણે આવે જંગલમાં. રાતમાં ફરવું હોય તો અમે એવું ફરીને એટલે અમારે પાસે એવું હોય ઓલું એટલે અમને કઈ વાંધો ન આવે. ગાડી રાખવાની એવી એટલે ગાડી વહી કઈ થાય નહીં જનાવર. હા કેમેરો રાખવાનો કેમેરામાં જોતું જવાનું. તમારે આખો આમ જોવું હોય બરાબર આ કેટલા એકર નું હશે બધું થઈ? આ તો 60 હેક્ટર નું હશે. હા 60 હેક્ટર. અને આમાં તમે જોવો ઝાડવામાં કાંઈ ઘટે નહીં પાણી બાણી એવું પાયું જોરદાર. 5 વર્ષનું ઝાડવું એટલે 5 વર્ષ મને કાવડું ઝાડવું જ ન થાય તો પછી એકદમ સીધા ગમે તમે જાવ તો એ લાઈન આમ સીધી જ લાગે ગમે તે બાજુ જોવાનું. આ તમને અધિકારી જોવા આવતા હશે બરાબર? અધિકારી જોવા આવે ને હા બાકી જો તો આ તો શું દીકરો જાય ખુદો જાય અને એ તો આપણે કૂતરા છે અને આ આપણે શું કામ આ રીતે આપણે શું માહિતી કર્યું છે કોઈ જનાવર આવે ને તો આમાં પાણી પીવે. કોઈ તરસ્યા ન રહે પક્ષી પશુ પંક્ષી કોઈ તરસ્યા ન રહેવા જોઈએ. ખાડામાં આપણે પાણી ભરી જ છે હમણાં થોડાક દીમાં 2-4 દીમાં ભરવાનું જ છે. પાણી ભરવાનું છે. હા